મળે, પાટણની બજારમાં મળે. એટલા માટે એ ગંગા, જમના અને સરસ્વતી, આ કાયામાં ગંગા, જમના, સરસ્વતી ત્રિવેણી. ગંગાનું નીર સફેદ, જમનાનું નીર કાળું અને સરસ્વતીનું નીર છે લીલું. આ ત્રણ રંગનું પાણી જે જગ્યાએ ભેગું થાય એનું નામ સંતોએ કીધું છે ત્રિવેણી. અને પાણીમાં કમળ થાય, ટેકરા ઉપર કદી ન થાય. दो कमल की अड़ी अगर पर रूप साहेब का पेख्या, दो अड़ी अगर पर रूप साहेब का पेख्या, सुरती शब्द में लीन भई तब मारा कर्म पर. ત્યારે સંતોએ કહ્યું છે કે આ કર્મની કઠણાઈઓ છે એ બધી નાશ પામી જાય છે. પણ અણીરે અગર ઉપર એક છે હીરો રમતા રામા, અણી અગર ઉપર એક છે હીરો રમતા રામા, નિષ્દિન નિરખો એને નેણમાં સત્ય પુરુષ છે તારી સામા. ભગવાન તમારી સામે બેસી રહ્યો છે. રામદેવ બાપુએ કહ્યું છે એમના પ્રયાણમાં, સામે ઝરૂખે મારો સાહેબ ધણી બેઠો, ખરા ખોટાની વાલો ખબર કરે. તુંવારાના પાટવી પીર રામદેવજી બોલ્યા તો સંતોના નિશાન ઉપર, સંતોના નિશાન ઉપર ચમર ધરી રહ્યા છે. એટલા માટે આ પંચભૂતના પુતળામાં પરમાત્માએ એટલી બધી રચના કરેલી છે કે એ રચનાનો આ માણસ ક્યારેય પાર પામી શકતો નથી. પરંતુ नाभि शब्द का मूल है अष्ट कमल दल माही. નાભીથી આ શબ્દ ઉઠે છે અને પાછો નાભીમાં જઈને સમાય છે. પરંતુ સંતોની દુનિયામાં રહેવું હોય ત્યારે સંતોના નાભીનો જ ઉપયોગ કરવો જોઈએ. દેહનગરની નાભી સંતોની દુનિયામાં ક્યારે કામ આપી શકશે નહીં. એટલા માટે કયું કશું, સાંભળ્યું કશું, ઓખનું કાજલ લઈ જઈને ગાલે ઘશું. ચોખ્ખાજીનો શીરો બનાવી અને તમે કોનમાં ભરો તો હવાજની શું ખબર પાડે. એટલા માટે જે જનું જો નહીં પારખું તો ત્યાંનું શું કોમ છે. ધોબી વસીને શું કરે જો નાગા બાવાનું ગોમ છે. એક વાર એક ભક્તને ભગવાન મહામાયા ભવાની પ્રસન્ન થયા. ત્યારે કહ્યું કે માગ માગ બેટા, તું જે માગે તે આપું. ત્યારે એને કહ્યું બા મારા કાર્ય પૂર્ણ થાવ. ત્યારે કહ્યું કે ભાઈ તું યાદ કરજે, તારું જે કાર્ય હશે તે હું પૂર્ણ કરી દઈશ. એના કાર્યો પૂર્ણ થવા લાગ્યા. એ કેવું થવા લાગ્યું, आकाशवाणी इसी में होवे इसी में मुक्ति जानो, सभी देव तो पांव पड़ो थे इसी में नीचे मानो. एक शरीर से अनेक बनावे, जो धारे तो जावे, जो कुछ मुंह से वचन निकाले वो ही तुरंत हो जावे. तरत થઈ જાય પછી એમાં વાર લાગતી નથી. એવો આ પરમાત્માના કરંટમાંથી જે વચન આવે છે ત્યારે એ એવો વચન નીકળે છે. ત્યારે કોઈ આ ભગતને કીધું, ભગત આ માતાજીએ તારા કામ કર્યા પણ કોઈ દી દર્શન કર્યા છે કે ના? તો મૂર્ખા દર્શન કર, તારો બેડો પાર થઈ જાય. આ ભગતે 21 દિવસ સુધી ન કોઈના ઉપવાસ કર્યા. ત્યારે માતાજી આકાશવાણી થઈ, બેટા શા માટે તું આટલું બધું કરી રહ્યો છે? હું તારી સાથે છું. માં તું મને દર્શન દે. દીકરા તારા દર્શનની જરૂર નથી, તારા કામની જરૂર છે અને હું કરીશ. હું તારી સામે આવીશ તો તું મારું મહાવિકરાળ રૂપ નહીં જોઈ શકે. અને જો કદાચ હું આવીશ
તો તું મને ક્યારે ઓળખી શકીશ નહીં. કુદરત તેરી અકળિત માયા ભેદ કીને નહીં પાયા. જો સમજાશો હોય दीवाना હોય मूर्ख के डाया. तुझसे मिलिया सबसे बिगड़ा ए प्रभु एक ऐसा रंग लाया. सच्चा बोले सबका वैरी पाखंडी सिर साया. सबके घट में तुम्हें प्रगट तेरी है सब माया. अरे ज्ञानी तेरा जुना संगी ए फेर मिलन को आया. माया तू तो बहुत ठगारी तने कोईने न जानी. शंकर लूट्या जोगी लूट्या भोगी लूट्या અને લૂટ્યા શંકર ને જા ધારી. પારાસરને તે એક પલમાં લૂટ્યા. પારાસર જેવા જેણે હજારો વર્ષની તપશ્ચર્યા કરી હતી, પરંતુ નદીમાં જ્યારે મસગંધા રાત્રે 12 વાગે ચંદ્રમા માથા ઉપર આવેલો હતો ત્યારે પારાસર ઋષિએ મસગંધાના બાપને કહ્યું કે માસીમાર એ મને સામા કિનારે ઉતારી દે. ત્યારે માસી મારે કહ્યું મહારાજ અત્યારે રાત્રે મારી તબિયત સારી નથી અને હું આપને ક્યારે સામા કિનારે નહીં લઈ જઈ શકું, તો મારે અત્યારે જવું છે. માસી મારે ના પાડી ત્યારે જે આપણી આજુબાજુ બધા જે માં ભવાનીએ ઓલા ભગતને કહ્યું કે બેટા તું તારા ઉપવાસને મૂકી દે, છતાં પણ તારા અતિશય આગ્રહથી હું 3 દિવસમાં તારા ત્યાં તને દર્શન દેવા માટે આવીશ. તું મને ઓળખવામાં ભૂલ ન ખાતો, નહીતર હું જેને ધવડાવી શકું છું એને ક્યારેક લાત પણ મારી શકું છું. ત્યારે કહ્યું કે માં તારી જે ઈચ્છા હોય કે, પરંતુ મને તારા દર્શન વગર હું રહી શકવાનો. ત્યારે એની પકડ જોરદાર કોઈને પકડાઈ દીધેલી. આ ભાઈ બીજા દિવસે સમજના ટાઈમે એક કાકા આયા કે ભાઈ આ ગામમાં ભગત કોણ છો? એટલે ઓલો ભાઈ કે ભગત તો હું છું. ગામમાં સારામાં સારો ભગત કોણ? કે હું. તો આપના ત્યાં મારે એક દિવસ રહેવું છે, તમે રહેવા દેશો? ઓલો ભાઈ કે હા ઘણા રહે છે ને તમે રહો. કેમ? કે હું એકલો નથી, તો મારી દીકરી મારી સાથે છે, તો લઈ આવો. લઈ આવ્યા. એને કહ્યું કે અમારે જમવાનો પ્રસાદ બાકી છે. ભગતે કહ્યું કે આપણા ઘરમાં ઘણું બધું સાધન છે, તમે પ્રસાદ બનાવો. આ બેનને પ્રસાદ બનાવ્યો જમવાનું. ભગતે કહ્યું મારે પોતાને પણ પ્રસાદ લેવાનો બાકી છે. ત્યાં સુધી તો આ ભગતે એની દ્રષ્ટિને ઉપાડેલી જ નહીં. આ બેન જયારે પીરસવા માટે આવી ત્યારે એની હાથની ઓગળીઓ પેલા ભગતે જોઈ. એટલી બધી સુંદર ઓગળીઓ હતી કે જેનું કોઈ વર્ણન ન કરી શકે, એટલી બધી તેજસ્વી. ત્યારે આ ભગતને થયું કે એના નખ આટલા બધા સુંદર છે તો આ બહેન કેટલી સુંદર હશે. એણે આ બેનનો આખો ચહેરો જોયો. ભગતે મનમાં વિચાર કરવા લાગ્યો, પરમાત્મા શું તારી કળા છે કે તારા રૂપનો કોઈ પાર નથી? જો પારાસર મુનિ બરાબર મધ દરિયામાં આવ્યા, મચ્છગંધા ના મોઢા ઉપર પૂનમના ચંદ્રમાનું તેજ પડ્યું
અને એના પોતાનું તેજ, અને જયારે ચંદ્રમાના તેજના કિરણો એના માથા ઉપર પડ્યા ત્યારે તેજના કિરણોનો ભીમકાર ઓલા ઋષિ મુનિના આંખોમાં પડ્યો. અને એમણે જયારે જોયું કે હો, આ તો માછીમારની દીકરી નથી, કોઈ રાજબીજ હોવું જોઈએ. એના મોઢા ઉપર કેટલું બધું તેજ જગારા મારી રહ્યું છે. ત્યારે 60,000 વર્ષનું તપ એક જ ઘડીકમાં ખોઈ નાખ્યું. 60,000 વર્ષની તકલીફ બેઠી હતી, ચોબડું કાળું મેશ કરી નાખ્યું. પણ એક ઘડીના 6 ભાગમાં નદીની વચ્ચે તપ ખલાસ થઈ ગઈ. એટલા આપણા સંતો નથી કહેતા, પારાશરનું મન મોયું અને હજારો વર્ષનું તપ ખોયું એક સમજણ વિના. એકાંત મળે જો કોમીને તો જિંદગી બરબાદ કરી નાખે, અને એકાંત મળે જો કોઈ રામીને તો જિંદગી આબાદ બનાવી નાખે. ફક્ત એકાંત બે ને કામમાં આવે છે, એક બરબાદ થવાની અને એક આબાદ થવાની. તમારે જે લેવું એ લઈ લેજો માર્ગ, પરંતુ એકાંત એટલે એકનો અંત આવે ત્યાંનું નામ એકાંત. એકાંત એટલે જંગલ નહીં, પણ એક. પછી ભલે કામ વિષયમાં તમે એક થાઓ કે રામની ભાવનામાં એક થાઓ, પણ બરબાદી અને આબાદી આ બંને એક જ ઘરમાંથી નીકળે છે. અને ઘરને કહ્યું છે ત્રિવેણી. વેર અને ઝેર અને પ્રેમ એક જ ભૂમિકામાંથી નીકળે છે. અને એ જ ભૂમિકામાં જો તમે જોશો તો તમને કદી નર કે નારીનો અનુભવ થશે. 4 मिले 64 खिले तब 20 रहे कर जोड़, हरिजन से हरिजन मिले नमी जाए लक्ष करोड़. 4 मिले, મેં આંખો આપણી બે સામેની, આ 4 મળે ત્યારે એક તંત થાય. તમે એટલો તો વિચાર કરો, 2 આંખે એક વસ્તુ દેખાય છે અને એક આંખે એક દેખાય છે. તો હવે એ ક્યાં શોધવા જવો? કબીર સાહેબે ધર્મદાસનો ઉપદેશ કર્યો કે ધર્મદાસ, मेरा पंचन पंखाड़वा जब छोड़ू तब जाए, 21 ब्रह्मांड छोड़ फोड़ के शून्य में जई समाय. प्रथम घटमो करो बिचारा, यही भेद समझकर उतरो बहु पारा. ये पृथ्वी का सिर कहां है? पृथ्वी नु माथुं क्या है? पृथ्वी का सिर कहां है? चंद्र की ज्योति कहां है? एक तल भर हाड कहां है? तो निर्मल मोती कहां है? एनु नाम सत्संग. श्रावण न महाभारत न रामायण न दाखला से ने एनु नाम कथा कहेवाय. અને સત્સંગ તો એને કહેવાય કે આમ તત થપાની ઘોડે આમ પારસમણી અડતાની સાથે લોખંડ સોનું બની જાય અને ત્યાં માયાનો કોઈ લપેડો ન આવે. એટલા માટે ધર્મદાસને 9 सोहम के ऊपर 10वां सोहम सार कहे कबीर धर्मदास को ताका करी ले विचार. सखी सोहम शब्दनी 17મી કળા. 16 કળાએ સૂર્ય ખીલે છે તો ઉનાળાના તાપ કોઈ ઝીલી શકાશે? આટલા ધરતી ઉપર ઝીલી શકાતો નહીં, તેની પાસે જઈ શકાય? તો જે સોહમ શબ્દ છે એ 17મી કળા છે. સખી સોહમ શબ્દનો તાર નાભીથી ઉલટે એ ચાલે અને તો હંસ કરે છે કિલોલ. तो हंस रमी रहे છે. ये बात देखन की हैगी, कहने में नहीं आवे,
मरने पहले जो मर जावे वही रास्ता पावे। जो कोई आप में आप समावे वही रास्ता पावे। बिना मुर्शदे भेद कठिन है, नहीं मफत मिल जावे। जो पाया सो भेद बतावे, अनजाना क्या जाने। ज्ञानी होए तो समझे उसको, और बात ज्ञानी की माने। અને એ ભેદને જાણવા માટે આ સુરતા છે એને ઉપર ઉઠાવવાની જરૂર છે. અને સુરતા જ્યારે એ ભજનમાં ઘૂમ રહ્યા મુરાભાઈ, જેને વાગ્યા વચનવાળા બાણ, એ વાગ્યા વચનવાળા બાણ જેની સુરતા ચડી છે. આસમાન ભજન में घूम रहना मुराभाई, જેને વાગ્યા વચનવાળા બાણ. જ્યાં સુધી આ બાણ વચનનો કરંટ લાગતો નથી ત્યાં સુધી સુરતા આકાશમાં ચડતી નથી. અને સુરતા આકાશમાં નહીં ચડે તો ક્યારેય તમે 84 માંથી છૂટી શકવાના નથી. કોઈ એને સુરતા કહે છે, સંતો એને સુરતા કહે છે, ભુવા એને સધી કે શકત કહે છે, વિજ્ઞાન એને શક્તિ કહે છે. જુદા જુદા માન્યતા વાળા જુદું જુદું કહે છે, પણ આખરે વસ્તુ એકની એક છે. ત્યારે એ જ સુરતાએ લીધેલા સ્વરૂપ તમે ઊંઘો છો ને ત્યારે તમને સપનું થાય છે. અને સપનામાં તમે કોઈ બંગલામાં બેસો, કોઈ હવામાં ફરે, કોઈને કૂતરું કરડે, બૂમ પાડે, કોઈ સપનામાં જાય, પેશાબ કરે અને જાગે તો એના ખાટલામાં એને જે પેશાબ કરે સપનામાં જાગીને કર્યો છે. સપનામાં તો બીજાને કહે છે કે હું બહાર જતો આવું, પણ આ ઘરમાં એ તો જાગ્યા પછી એટલે ઓમ જાગી રહ્યો છે, સપનામાં જાગી રહ્યો છે. એટલે જે કોઈ થાય છે ને જાગવામાં થાય છે. આ તો જગતના વ્યવહારમાં ઊંઘમાં છે, બાકી એને તો એક ઓમ જાગતો કર્યું છે. એટલા માટે આ સંતોએ બતાવેલી એક શાન છે. જો સમજ્યા તો બેડો પાર છે. એટલા માટે રાત્રે સપનામાં જાગે એનું નામ છે સુરતી. એની છે તમારા જેવી મૂર્તિ. એને ઓળખશો તો કોમ થશે સિદ્ધ પૂર્તિ. એનો રાખે છે ત્રિવેણીમાં વાસ. એ ઉડીને જાય છે આકાશ, અને એ છે આત્મા તણો પ્રકાશ. જે પ્રકાશ છે એ જ સુરતા છે. અને જેનો પ્રકાશ છે એ પરમાત્મા છે. સૌ અજવાળું જોવે છે દિવસે, પણ સૂર્ય તો કોક જ જોવે. ખરું કે નહીં? દારાફામાં તો કોક જોતા હશે ને. આખો દાડો અજવાળો ફરું ખરા, પણ દારાફામાં ના જોવો, ઘડિયાળમાં જોવો. જેના આધારે ઘડિયાળ તો દાડાના આધારે ફરે છે ને, પણ જેના આધારે ફરે છે એનો કોઈ જોતું નથી. હા, બહુ સારું મકાન હો, બહુ સાધનો, કેટલી સગવડતા, પણ પાયાવાળી ઈટન તો પૂછો તને કેમ સવાર. કોઈ ચૂનો, નેરોલેક ઓઇલ પેન્ટ, 12 મહિને દિવાળી કોઈ રંગે છે, બિચારી એવા ખાતામાં પડી છે કે જેની કોઈ સંભાળ લેતી નહીં. પણ તમે જુઓ, તમે સંભાળ નહીં લેતા ને ત્યારે ચોમાસામાં આવતા કોણ પલડે છે? ઉપર વાળું ને. તો ઉનાળાનો તાપ કમ પડે છે, અને શિયાળાનું કોણ ઠરે છે? એને ત્યાં કોઈ પડે પડે ચિંતા છે? અને તો જેનું શોભા લે છે જોખમ, આ કોક થયું છે તીને કોક થાય, એ કોઈ નહીં થયું તીને કોઈ નહીં થાય. એટલા માટે પેલા ભક્તને પણ ઓલી બેનના ઉપર નજર ઉઠાવી. એને લાગ્યું કે એનું સ્વરૂપ બહુ સુંદર છે. ત્યારે
જમતા જમતા ઓલા કાકાએ કહ્યું, ભગતજી, મારી આ એકની એક દીકરી છે, એનું સત્પણ કરવા માટે હું નીકળ્યો છું, પરંતુ કોઈ મને એના લાયક વર મળતો. બેન બિચારી બહુ સંસ્કારી છે, ગરીબ છે, પરમ ભગવાનની દેવી ભક્તો છે. હવે આવો માણસ હું ક્યાંથી લાવું? પરંતુ આજે તો હું નક્કી કરીને નીકળ્યો છું કે ભલે ગમે તેવો હોય, મને એની ઉંમરનો કોઈ મળી જાય તો એની સાથે મારે લગ્ન કરી જ દેવું છે, ભલે ગમે તેવો ચાલ ચલગત હોય તો પછી એ જાણે અને એનું કર્મ જાણે. પરંતુ હું એનું સગું કરીને આવું ત્યાં સુધી મારી દીકરી એકાદ બે દિવસ રહેશે તો તમને કોઈ વાંધો ખરો? ભગત તો મનમાં થોડા લલચાયેલા હતા જ. ના ના કે હોય તો કોઈ વાંધો નહીં. અહીંયાના મનમાં નતો, મનમાં વાંધો હોય તરત બહાર કાઢે. ત્યારે પેલા બાપા તો એટલું કહી તો કે બેટા તું અહીંયા રહેજે અને હું તારા સગા માટે જાઉં છું, આપણું ઘરનું ઘર છે, તારું છે એવું માનજે, અને હું આવું છું. ભગત નીકળ્યા. પેલા ભગતે કહ્યું, મને પાણી આપજો. એટલે ઓલી બેન જયારે પાણી લઈને એની સામે આવી ને ત્યારે સંપૂર્ણ ભગતની આંખમાં વિષય અને વિકારોએ પાકી પક્કડ જમાઈ લીધી. ત્યારે બેને પણ પોતાના તેજમાં કોઈ ખામી કે ઘટાડો રાખ્યો નહોતો. ભગતે કહ્યું કે આ તારા બાપા છે, એ ગમે ત્યાં સગું કરી દે, એના કરતા જો અહીંયા ગોઠવણ થાય તો તમને અનુકૂળ રહેશે. ઓલી બેને કહ્યું, ના, મને મંજૂર નથી. હું આપણા ત્યાંથી અત્યારે નીકળી જઈશ. ત્યારે ભગતના મનમાં લાગ્યું કે હાથમાં આવેલી બાજી સરકી જાય છે. એના પિતાજી તો અત્યારે અહીંયા છે નહીં. ત્યારે જો આ બેનનો પાલો પકડ્યો ત્યારે એકદમ માં ભવાની જગદંબા સ્વરૂપ થઈ. ભગતને કહ્યું, ભગત તે મને ન ઓળખી ને? મૂળખ હું તને નહોતી કહેતી કે હું જગદંબામાં ભવાની છું અને મારું સ્વરૂપ પામનારા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સતી સાવિત્રીના સ્વરૂપમાં જ્યારે સાવિત્રીએ શંકર ભગવાનના મંદિરમાં તપશ્ચર્યા કરી અને જ્યારે સિંહનો પંજો ઉઠાવ્યો ત્યારે રાજકુમારે આવી અને સિંહને મારી અને સાવિત્રીને બચાવી. ત્યારે સાવિત્રીએ કહ્યું, દેવ, હું આપની સાથે જ લગ્ન કરીશ. ત્યારે એને કહ્યું, હું કઠિયારો છું, લાકડો વેચવા વાળો છું, તમે રાજકુમારી છો કે નહીં, હું આપની સાથે જ લગ્ન કરીશ. સાવિત્રી એના માતા પિતાને સમાચાર મોકલ્યા. એના માતા પિતાએ કહ્યું કે દીકરી, આ લાકડા વેચવા વાળાના ત્યાં તું કેવી રીતે જઈશ? સાવિત્રીએ કહ્યું, મારા ભગવાને જે મને લઈ આપ્યો છે, જેણે મારા જીવનને બચાવ્યું છે, એની સાથે હું મારું જીવન અર્પણ કરવામાં ક્યારે પાછી પારી નહીં કરું. પિતાજી, તમારા કરિયાવરની મને કોઈ જરૂર નથી. આ તો મારે એમની સાથે લગ્ન કરવું હોય ત્યારે તમે મારા માતા પિતા છો એટલે હું આપને પૂછવા માટે બોલાવ્યા છે. નહીતર તમારી ઈચ્છા નહીં હોય તોય પણ હું એમની સાથે તો જઈશ.
सावित्री, તું માની જા. નહીં પિતાજી, ક્યારે એવું નહીં બને. સાવિત્રીએ એની સાથે લગ્ન કર્યું. નારદજી આવે અંતરિક્ષથી, નારાયણ 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 નારાયણ. સાવિત્રી બેટા, તારા મનથી તું જેને વરી ચૂકી છે ને, જો તારો બાપ સામે ઉભો છે, પરંતુ એનું આયુષ ફક્ત 1 જ વર્ષનું છે. વિચાર કરી લેજે. ત્યારે સાવિત્રી કહ્યું, ભગવાન, મારા મનમાં નક્કી થયેલું ક્યારેય પાછી વાની નહીં થાય. એમના આયુષ્યની સાથે મેં લગ્ન નથી કર્યું. લગ્ન થઈ ગયા નારદજીની સાક્ષીએ. ત્યારે 1 વર્ષ થયું. આ બિચારો દરરોજ લાકડા કાપી લાવે, અને એ દિવસ આવ્યો ત્યારે સાવિત્રી એના કપાળમાં તિલક કરતી વખત એની આંખમાંથી ચોધારો આંસુ આવી ગયા. મારા ઘરવાળાને ખબર નથી, પરંતુ આજ એનો છેલ્લો દિવસ છે. આજે યમરાજા એમને લેવા માટે આવશે. ત્યારે સાવિત્રી કહ્યું, દેવ, હું આપની સાથે લાકડા કાપવા માટે આવું? નહીં સાવિત્રી, એ તમારું કામ નથી, એ કામ મારું છે. હું જંગલી જેવો માણસ છું. ના, મારે આપની સાથે આવવું છે. તમે મને કોઈ વાર લઈ જાઓ. સાવિત્રી એની સાથે ગઈ અને લાકડા કાપતા કાપતા એને માથામાં દુખાવો ઉપડ્યો. ત્યારે સાવિત્રી સમજી ગઈ, ભગવાન, મારા નાથ ગરીબોના બેલી, એમની છેલ્લી ઘડીઓ આવી ગઈ છે. વિધવા થવાનો સમય આવી ગયો છે. ભગવાન, મારું સૌભાગ્ય મારા કંકણ સે નંદવાઈ જશે. યમરાજા, સાવિત્રી, મારા માથામાં મને દુખાવો થાય છે. સાવિત્રી કહ્યું, દેવ, તમે નીચે બેસો, હું લાકડા કાપું. નહીં સાવિત્રી, હું એવી અવસ્થામાં પણ લાકડા કાપીશ. ત્યારે હું નામ ભૂલી ગયો. સત્યવાન, ચાલો નીચે ઉતરી ગયા. સત્યવાનને ખોળામાં રાખી સાવિત્રી બેઠી છે. યમદૂતોની ઘડીઓ વાગી ગઈ. સમય પૂર્ણ થયો. યમરાજ સામે આવીને ઉભા રહ્યા. સાવિત્રી, અમે સત્યવાનને લેવા રહ્યા છીએ. મારી દીકરી, તું એક બાજુ રહે. બેટા, તારા તપમાં અને તારી પતિવ્રતાની ભક્તિમાં હું ખૂબ રાજી છું. મારી દીકરી, તું એક બાજુ રહે. અમારે સત્યવાનને ભગવાનના દરબારમાં લઈ જવાનું છે. યમરાજ, સાવિત્રી અને સત્યવાનના ખોળિયા જુદા છે, પરંતુ પ્રાણ અમારા બંનેનો એક છે. નાથ, તમે લઈ જાઓ, સત્યવાનને લઈ જાઓ તો આ સાવિત્રી એની સાથે છે. મને અહીંયા ના રાખજો. સાવિત્રી, મારી દીકરી, તું એક બાજુ રહે. તારા પતિવ્રતાના ધર્મના સત્યના પ્રભાવથી અમે તારી નજીક આવી શકતા નથી, પરંતુ એનો પ્રાણ લેવાનો અમને ટાઈમ થઈ ગયો છે. મારી દીકરી, અમે તને વિનંતી કરીએ છીએ, તારા સિવાય આ જગતમાં અમને બીજું કોઈ જોઈ શક્યું નથી, પરંતુ એના તપના પ્રભાવથી યમરાજ પણ સત્યવાનની પાસે આવી નહોતા શકતા. ત્યારે સત્યવાનને યમરાજાએ કળા કરી અને સત્યવાનને પ્યાસ મૂકી, તરસ મૂકી. સત્યવાન કહ્યું, સાવિત્રી, મને પાણી આપો. પાણી, પાણી, પાણી.
સાવિત્રીને નક્કી થઈ ગયું, જો હું પાણી લેવા જઈશ તો સત્યવાનને યમરાજા લઈ જશે, અને જો કદાચ હું ન જાઉં તો મારી પ્રતિવ્રતાનો ધર્મ તૂટી જાય છે, ને એ પણ છેલ્લી ઘડીએ. સ્વામી, થોડી વાર પણ નહીં રહેવાય? નહીં સાવિત્રી, મારો પ્રાણ જવાની તૈયારીમાં છે. સાવિત્રીને તો ખબર જ હતી જે બોલાય એ બધું સાચું છે. મારો પ્રાણ જવાની તૈયારીમાં છે. તમે મને પાણી આપો. તમે મને પાણી નહીં આપો સાવિત્રી? તમે મારો કહેવાનો વચન ક્યારે અનાદર કર્યો નથી, અને શું મને સત્યવાનને તમે પાણી નહીં આપો? સાવિત્રી માથું નીચે પટકાઈ અને રડી પડી. સત્યવાન હું પાણી લેવા નથી જતી, પરંતુ મારા સત્યવાનના પ્રાણ ભગવાનના દ્વાર ઉપર પહોંચી જાય એટલા માટે આ પાણી નથી, પરંતુ આપણા બંનેનો વિયોગ છે. ત્યારે સાવિત્રીના ખોળામાંથી સત્યવાનનું માથું લઈ લેતાની સાથે યમરાજા